નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। આ જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકાના માણોદર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબારે કર્યું। માણોદર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખન દરબારે રજૂઆત કરવામાં આવતા લખન દરબાર માણોદર ગામે પહોંચ્યા હતા। લોક સમસ્યા માણોદર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું। સામસાની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હોવાની હાલતમાં તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય સર્જાય છે। તો બીજી બાજુ માણોદર ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની ગ્રામજનોને દ્વારા ગુજરાત સચિવ કરણી સેનામાં યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી। સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માણોદર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું। માણોદર ગામના ગ્રામજનોના આમંત્રણને માન રાખી લખન દરબારે પોતાની ટીમ સાથે માણોદર ગામે પહોંચી લોકોની કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી સ્થળોની મુલાકાત કરી હતી। ત્યારબાદ માણોદર મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો। એડીની સાથે રિપોર્ટ ધર્મેન્દ્ર પાટિયા, આ નારો જોઈને એટલું ચોક્કસ છે કે જે લોકો દબાવવાનો પ્રયત્ન કરતા હતા, જે કાલ તો લખન દરબારના ઘરના લોકો બધા બેઠા હતા ત્યાં છે। હું રહું છું પણ મારું ગામ શેરકી જોયું છે કે બધાએ? મારા શેરકીના સગા સંબંધીઓ અહીં રહેશે પાછા, કારણ કે લખન દરબાર બે નંબરીઓ નથી। લખન દરબાર ચોરગીરી નથી કરતો। લખન દરબાર તો લોકો માટે લડે છે અને એટલા ઉધી રહે છે જ્યાં સુધી કામને ત્યાં જાય છે કે લખન દરબારને નહીં આવવા દે। કે લખન દરબાર આતંકવાદી થોડી છે, પરંતુ કહેવાય છે ને કે પોલીસ થી કોણ દીવે? એક વસ્તુ દરબાર થી ભ્રષ્ટાચારીઓ દીવે છે એટલે લોકો ના પાડે છે। એમને કીધું એટલે ગટરની સુવિધા નથી। આ રોડ અને આ રોડ પરથી આયા છે તો કીધું કે એક જ વર્ષ થયો છે બનેલો, એવું છે? એક જ વર્ષ થયું? એક જ વર્ષમાં રોડ થયો। હું બોલું છું કે કોઈ ભાજપ વાળો, કોઈ કોંગ્રેસ વાળો કે કોઈ બીજી પાર્ટી વાળો ઘર ચલાવવા આવવાનો ઘર તો આપણે જ ચલાવવું પડે, મજૂરી કરવી પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, આપણે ઘર ચલાવવું પડે। તો પછી ભાજપ કોંગ્રેસ ને કોઈનાથી દીવાની જરૂર ખરી? દીવાની જરૂર ખરી? એટલે લોકો તો લુખ્ખાગીરી કરે, ગુંડાગર્દી કરે, એ લોકો નહીં બીતા। તો આપણે તો સાચા માણસો છે, આપણે કઈ કોઈ નથી બીવાની જરૂર। આપણે જયારે ચર્ચા ચાલતી હતી કે નગરપાલિકા આવવાની, નગરપાલિકા આવવાની, નગરપાલિકા આવવાની, એટલે તમારી તાકાત તો વાઘોડિયામાં સાચા રોડો, ગટર સારી નહીં આપવાની તાકાત, અને માણોદર ગામને તમે નગરપાલિકા લઈને શું સ્વર્ગ બનાવી દેવા? એ વાર જોયું કે ખરા રોડ પર સ્મશાનની બાજુમાં દુનિયાભરનો કચરો, એ બી અડધા રોડ પર કચરો હોય, અને પેલો મામલતદાર એવું કહેતા હોય ને કે આ તો ડમ્પિંગ યાર્ડ છે। તો મારે એમને કેવું છે, તમે ભણેલા છો ને હું ભણેલો છું, આમ અમે બે છે, કોને ડમ્પિંગ યાર્ડ કહેવાય ખબર પડે? અને થોડી ડમ્પિંગ યાર્ડ કહેવાય। ભારત માતા કી લડેંગે, 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 લડેંગે। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો। ખેડૂતોની હાલત શું છે? ખેડૂતો તો આખો દિવસ કદાચ મામલતદારને ખેતી કરતા આવડતી ના આવડતી એમને ખબર, ચીફ ઓફિસરને આવડતી ના આવડતી એમને ખબર, પરંતુ આ લોકો અહીં ખેતી કરે છે અને આજુબાજુ તમે જુઓ ને, મૂળ બાબત તો એક જ છે। ગામનું આ બધી સમસ્યાઓ જોવા આજે આયા છે, ખાલી જોવાના નથી ભાઈ, કાર્યવાહી થવી જોઈએ। નહીં થઈ તો અમે કરવાના છે કાર્યવાહી। આ લોકોની જિંદગી પર માળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો, પરંતુ આજે માળધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે। ત્યારે આજે માળધર ગામની વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર
એક સ્મશાન છે, સ્મશાનની બાજુમાં ખાલી કહેવાતું ડમ્પિંગ યાર્ડ છે, બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે. ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે, બાકી અમે તો માનતા જ નથી. એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે, અડધા રોડ સુધી કચરો છે. જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો. જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે, એનું કોઈ કવરિંગ નથી, કોઈ દિવાલ નથી બનાવવાની, કોઈ સુવિધા નથી. અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું, એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે. અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ. આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસ ની રહેણાંક વસ્તી ના હોય, જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ. અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ, જેમાં રોજ બરોજનો કચરો છૂટો પાડીને એને રિસાયકલિંગ કરવામાં આવવું જોઈએ. જે ડમ્પિંગ યાર્ડમાં માણસો ત્યાં આગળ અધિકારીએ મૂકવા પડે એની સાચવણી કરવા માટે, તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે. તેમજ એની પછી રાઠોડિયા વગો તો ત્યાં છેલ્લા અઠવાડિયાથી પાણી ભરેલું છે, રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે. કોઈ નેતા, કોઈ મંત્રી સંત્રી, કોઈ અધિકારી જોવા નથી આવ્યું. અધિકારીઓ તો શું જોવા આવે? ઝાડ કાપી નાખ્યું એ જોવા આવવાનું, ઝાડની ડાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય છે. હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ તો આખો કચરો રોડ પર લાવી દીધો, તો તમારી સામે શું કાર્યવાહી કરવાની? અને જ્યારે આ આગેવાનો ત્યાં આગળ નેતાને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારા પર ફરિયાદ કરી દઈશું. તો ફરિયાદ કોની પર થાય? ફરિયાદ તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર થાય, જે અધિકારીઓના પાપે આ ડમ્પિંગ યાર્ડ અને અધિકારીઓના પાપે આ બધો પાણી ભરાય છે. અને ફરિયાદ કરી હોય ને તો 1 વર્ષ થયો છે માડોદર ગામની એન્ટ્રીનો આરસીસી રોડ 1 વર્ષમાં તૂટી ગયો છે. તાકાત હોય તો એ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો. સામાન્ય માણસ સામે હું ચરબી કરો છો તમે લોકો? સામાન્ય માણસને ડરાવો છો, ધમકાવો છો? એટલું યાદ રાખજો, આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો. આ સામાન્ય માણસોના ટેક્સના પૈસા મામલતદારનો પગાર થાય છે. આ માણસોના ટેક્સના પૈસે ચીફ ઓફિસરનો પગાર થાય છે. આ લોકોના જ પૈસે ધારાસભ્યનો પણ પગાર થાય છે. બધાનો પગાર સામાન્ય માણસોના લીધે થાય છે, કોઈ મોટા માણસના લીધે નથી થતો ભાઈ. એટલે એમને કોઈ દિવસ ધમકી ના અપાય, અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે. એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું, ન્યાયિક રીતે બતાવીશું. અલગ અલગ સમસ્યાઓ દુનિયાભરની છે, લિસ્ટ બનાવીશું. 1 મહિનાનો સમય આપીએ છીએ મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને, ધારાસભ્યશ્રીને. 1 મહિનામાં માધવધરની આસપાસની જેટલી પણ સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય તો અમે લોકો માધવધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું. એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રીની ઓફિસ પર અન્નનો ત્યાગ કરવાની તૈયારી અમારી છે. એ જગ્યાએથી સમાચાર મળે છે ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, બધે માટીઓ ખોદાય છે, બધું થાય છે. ત્યાં આગળ કેમ નથી બોલાતું? મૂળ પ્રશ્ન એ છે. જ્યાં લખન દરબાર આતંકવાદી નથી, લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે, પણ મર્યાદામાં છું, બોલતો નથી. જે દિવસ મર્યાદા તૂટી જશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ, કોને શું ધંધા છે. બરાબર?